હેરાફેરી કરતા સંકારાપુરા ગામના સરપંચની જિલ્લા એલસીબી પોલીસે ધરપકડ કરી છે તેમજ અન્ય 3ને વોન્ટેડ જાહેર કર્યા। વડોદરા જિલ્લા એલસીબીમાં ફરજ બજાવતા ભૂપતભાઈને રાત્રિના 10 વાગ્યાની આસપાસ બાતમી મળી હતી કે સંકારપુરા ગામના સરપંચ મહેશભાઈ ગોહિલ તેમજ તેનો પુત્ર વિશાલ ગોહિલ અને અક્ષય ગોહિલ વિદેશી શરાબનો જથ્થો ભરેલી મહિન્દ્રા થાર ગાડી મંગાવી છે અને હાલ તેનું કટિંગ કરી રહ્યા છે। જે બાતમીની જાણકારી અન્ય પોલીસ કર્મચારીઓને આપીને ભૂપતભાઈ 2 પંચના માણસો લઈને સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં પહોંચતા 2 વાહનોમાં શરાબની હેરાફેરી ચાલતી હતી। પોલીસ જવાન ભૂપતભાઈએ બુટલેગર મહેશ અને તેના પુત્રોને રોકવાનો પ્રયત્ન કરતા તેઓને નીચે પાડી દઈને દબાવી રાખી વિશાલ મહેશભાઈ ગોહિલ ભૂપતભાઈ ઉપર બેસી ગયો હતો। આ દરમિયાન એલસીબીના સ્ટાફના બીજા માણસો સ્થળ પર આવી પહોંચતા નાસભાગ મચી ગઈ હતી। આ દરમિયાન ભૂપતભાઈને છોડીને વિશાલ મહેશભાઈ ગોહિલ તેમજ અક્ષય મહેશભાઈ ગોહિલ અને અન્ય એક ઇસમ સ્થળ છોડીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જ્યારે બુટલેગર તેમજ સંકારપુરા ગામના સરપંચ મહેશભાઈ ગોહિલ સ્થળ પરથી પકડાઈ ગયા હતા। એલસીબીના સ્ટાફે પોલીસ જવાન ભૂપતભાઈને બુટલેગરના ચંગુલમાંથી છોડાવતા ખબર પડી હતી કે ભૂપતભાઈને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે, જ્યારે તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સ્થળ પર રાજસ્થાન પાર્સિંગની મહિન્દ્રા થાર, સફેદ રંગની ટાટા હેરિયર તેમજ સ્કોર્પિયો ગાડીમાં ભરેલો વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની 49 પેટી તેમજ મહિન્દ્રા થાર, સ્કોર્પિયો તેમજ ટાટા હેરિયર કાર કબજે લઈને કુલ 32 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો, જ્યારે પોલીસ કર્મચારી પર જીવલેણ હુમલો કરનાર સંકારપુરા ગામના સરપંચ અને બુટલેગર મહેશ માધવસિંહ ગોહિલની ધરપકડ કરી છે।